નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના બાકરોલ ગામે હાઈવેને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં આગ। બે જવાબદાર ઉદ્યોગો દ્વારા રાસાયણિક ઘન કચરાનો બારોબાર કરાયેલો નિકાલ। ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના ઢગમાં આકસ્મિક આગ કે આગચંપી તપાસનો વિષય। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા। પાનોલીના 2 ફાયર ફાઈટરોએ અડધો કલાકે આગ પર મેળવ્યો કાબુ। ભરૂચ ભારતી રો હાઉસની સામેના ડીપીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભાગદોડ। ફાયર ફાઈટરોને પાણીનો મારો નહીં કરવા અટકાવી સ્થાનિકોએ જ રેતી નાખી આગને ઓલાવી। બનાવને 1 કલાક થવા છતાં પણ વીજ તંત્ર ન ડોકાયું। રાજકોટની ઘટના બાદ ભરૂચ જિલ્લાનું શિક્ષણ તંત્ર જાગ્યું। 300થી વધુ શાળામાં ફાયર અને ડિઝાસ્ટર અંગે ચેકિંગ શરૂ। ફાયરના સાધનો, એનઓસી, એન્ટ્રી એક્ઝિટ, મકાન સહિતની તપાસનો ધમધમાટ। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે હાઈવેને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં રહેલા રાસાયણિક ઘન કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી ગઈ હતી। નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વરના બાકરોલ ગામે ખુલ્લા પ્લોટમાં મંગળવારે સવારે એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। હાઈવે પર અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં કોઈક બે જવાબદાર ઉદ્યોગ દ્વારા રાસાયણિક ઘન કચરાનો ગેરકાયદેસર બારોબાર નિકાલ કરાયો હતો, જેમાં આજે એકાએક આગ ભભૂકી ઉઠતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા સાથે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ કાળા ભડકે બળવા લાગ્યો હતો। આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ પાનોલીના ફાયર ફાઈટરોને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને 2 ફાયર ફાઈટરોની મદદથી અડધો કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ખુલ્લા પ્લોટમાં બારોબાર ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઠલવાયા બાદ આગ લગાડવામાં આવી કે પછી આકસ્મિક રીતે લાગી તે તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે। સાથે જ કયા ઉદ્યોગ દ્વારા આ જોખમી કચરાનો નિકાલ કરાયો હતો અને આ પ્લોટ કોનો છે તે પણ તંત્રની તપાસ બાદ જ બહાર આવી શકે છે। ભરૂચના જેબી મોદી પાર્ક પાંજરાપોળ રોડ ઉપર આવેલ ભારતી રો હાઉસ 1ની સામે કાંસને અડીને આવેલ ડીપીમાં અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળતા રહીશોમાં દોડધામ સાથે ગભરાટ ફેલાયો હતો। આ આગની જાણ સ્થાનિકો દ્વારા જીઈબી અને પાલિકાના ફાયર વિભાગને કરાતા પાલિકા ફાયર વિભાગના લશ્કરો તો સ્થળ પર પહોંચ્યા હતા। જો કે કલાક જેટલો સમય વીત્યો હોવા છતાં જીઈબીનો કોઈ કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હતા। સ્થાનિકોને સોમવારે 6 કલાકના શટડાઉન બાદ સતત બીજા દિવસે મંગળવારે વીજળી વગર રહેવાનો વારો આવ્યો હતો। ફાયરનો કોલ મળતા જ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો આગ ઓલવવા માટે પહોંચી તો ગયા, પરંતુ મેઇન વીજ લાઇન ઉપર વીજ કરંટ ચાલુ હોય રહીશોએ તેમને પાણીથી આગ ઓલવવા માટે રોક્યા હતા। ફાયર ફાઈટરો પાસે રેતીની ડોલ જેવા સાધનો ન હોય સ્થાનિકોએ જ ફરીથી પોતાની વિવેક બુદ્ધિ કામે લગાડી હતી। સોસાયટીના લોકોએ જ તગારા અને ડોલ લાવી નજીકમાં પડેલ રેતીના ઢગલામાંથી રેતી નાખી આગ ઓલવી હતી, જે બાદ વીજ કંપનીની ટીમે આવી ક્ષતિગ્રસ્ત ડીપીને દુરસ્ત કરી વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત કર્યો હતો। આકરી ગરમીમાં લોડ વધી જતા ડીપી પર ફોલ્ટ સાથે આગ ફાટી નીકળી હોવાનું તારણ બહાર આવ્યું હતું। રાજકોટ ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ ફાયર અને ડિઝાસ્ટરને લઈ એક્શનમાં આવ્યું છે। રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચનું શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા તમામ તાલુકા માટે 9 ટીમો બનાવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ 300 શાળામાં રેન્ડમ ચેકિંગ 7 દિવસ સુધી હાથ ધરાશે। આગની દુર્ઘટના તેમજ આગામી સમયમાં ચોમાસાને લઈને ડિઝાસ્ટરની ચકાસણી પણ હાથ ધરવા સાથે શાળા તેમજ તેની ઇમારતો વરસાદી માહોલમાં કોઈપણ કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે સક્ષમ છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરાઈ છે। વળી તમામ શાળાઓને ફાયર અને ડિઝાસ્ટરનું ચેકલિસ્ટ પણ મોકલી અપાયું છે, જેમાં ફાયર એનઓસી, ઇમરજન્સી એક્ઝિટ, ફાયરના સાધનો અપડેટ કરવા, ફાયર એક્સટિંગ્યુશર રિફિલિંગ સહિત છત, ઓરડા, ઇમારત જર્જરિત છે કે નહીં, કોઈ બાંધકામ ચાલુ છે કે નહીં, ઇમરજન્સી અને ડિઝાસ્ટર પ્લાન, સ્ટાફ અને વિદ્યાર્થીઓને તાલીમ સહિતની વિગતો ચેકલિસ્ટ મોકલી આપવામાં આવી છે। તમામ શાળાઓમાં તકેદારી અને સાવચેતીના પગલાં રૂપે એક સઘન ચેકિંગ હાથ ધરાવી છે। તાલુકાવાર ટીમો અમારા અધિકારીઓની બની ગઈ છે અને આ ટીમો આકસ્મિક મુલાકાત લઈ અને રેન્ડમ ચકાસણી કરશે। દરેક શાળાઓના ફાયર એનઓસીના પ્રમાણપત્રો ચકાસવામાં આવશે। દરેક શાળાઓની અંદર આકસ્મિક આગના બનાવને પહોંચી વળવા માટે કેટલી સુવિધાઓ છે, એક્સપાયરી ડેટવાળા કોઈ સાધનો છે કે કેમ તેની ચકાસણી કરશે
અને તે તમામ શાળાઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે ફાયર એનઓસીના સર્ટિફિકેટ અદ્યતન મેળવી લેવા, ફાયરના સેફટીના જે સાધનો છે એ પણ જો એક્સપાયરી ડેટવાળા હોય તો એને દૂર કરવા અને નવા સાધનોની ખરીદી સત્વરે કરી લેવી. ઉપરાંત આગામી સમયમાં ચોમાસું પણ આવી રહ્યું છે એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના પણ આપી દેવામાં આવી છે. કોઈ શાળાઓમાં બાંધકામ ચાલતું હોય કે દિવાલ તૂટી પડેલી હોય કે જર્જરિત ઓરડાઓ હોય તો એવા ઓરડાઓ સ્કૂલો શરૂ થાય એ પહેલાં તોડી પાડવા અથવા તો એનું રિનોવેશનનું કામ શાળા શરૂ થાય એ પહેલાં પૂર્ણ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે અને મારી ટીમો આ અઠવાડિયા દરમિયાન દરેક શાળાઓમાં ચેકિંગ કરશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટના મૃતકોની મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાસુમન આપવા માટે સોમવારે સાંજે રેલવે સ્ટેશન બહાર કાર્યક્રમ અપાયો હતો. રાજકોટના હતભાગીની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું. મીણબત્તી પ્રગટાવી મૃતકોને અંજલિ અર્પણ કરાઈ. સાથે જ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમના પરિવારોને કુદરત આ આઘાતમાંથી બહાર લાવવા શક્તિ પૂરી પાડે તેવી દિલસોજી વ્યક્ત કરાઈ હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવાલા, શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, જયકાંત પટેલ, અરવિંદ દોરાવાલા સહિતના આગેવાનો જોડાયા હતા. રાજકોટ ખાતે બહુ કરુણ બનાવ બની ગયો. 30થી વધુ લોકોના મૃત્યુ થયા. પથ્થર દિલ પણ રડી પડે એવી આ બનાવને માનવ સર્જિત આપત્તિ આ કરેલી છે. તેમાં આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પરિવાર તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ જે માનવ સર્જિત આપત્તિ આવી પડેલી છે એમના તમામ પરિવારજનોને દુઃખ સહન કરવાની કુદરત ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના. રાજકોટ અગ્નિકાંડના મૃતકોને ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ભરૂચ રેલવે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી પ્રગટાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય આગેવાનો અને પ્રજાજનોએ એકત્રિત થઈ રાજકોટ ગેમ ઝોનના અગ્નિતાંડવમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરાઈ હતી. હોનારતના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવા સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફનવર્લ્ડ ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ કરાઈ હતી. રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આ જો સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટના તેને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે. અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જેટલા લોકો આમાં મૃત્યુ પામે છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે. રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પીડિતોને ભરૂચના જય શ્રી અંબે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 2 લાખ રૂપિયાની સહાય અર્પણ કરાઈ. રાજકોટ ખાતે ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણાંતિકામાં 28થી વધુ નિર્દોષ જીવ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાજકોટની કરુણાંતિકામાં જીવ ગુમાવનારા નિર્દોષોમાં પરિવારોને મદદરૂપ બનવા માટે અનેક નામી અનામી સંસ્થાઓ બહાર આવી છે. ત્યારે ભરૂચની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જય શ્રી અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને 2 લાખ રૂપિયાનો ચેક પીડિતોને પરિવાર માટે અર્પણ કરવા અપાયો હતો. ચેક અર્પણ કરતી વેળા LB પાંડે, જય શ્રી અંબે ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટી સુમિત પાંડે અને મિત્ર સંતોષ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર પીક અવર્સમાં સર્જાતા ટ્રાફિક જામને નિવારવા પોલીસે પગલાં ભર્યા. છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી પર સર્જાતો ટ્રાફિક જામ વાહન ચાલકો સહિત પ્રજા અને પોલીસ માટે સમસ્યા સર્જી રહ્યો છે. વાલિયા ચોકડી પર સર્જાતા ટ્રાફિક જામના નિવારણ માટે SP મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ DYSP ડોક્ટર કુશલ ઓઝાએ સ્થળ વિઝિટ કરી હતી. પીક અવર્સમાં સર્જાતા ટ્રાફિકના નિવારણ માટે B ડિવિઝન PI, જિલ્લા ટ્રાફિક PI સહિતની ટીમ સાથે ડાયવર્ઝન, બેરિકેડ્સ, રસ્તા પહોળા કરવા અને દબાણો દૂર કરવાના પગલાં ભરાયા છે. પોલીસ વિભાગે પ્રજાજનોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ રસ્તા પર દબાણો નહીં કરવા અનુરોધ કર્યો છે. વાલિયા ચોકડીની વિઝિટ કરવામાં આવી. અત્રે જે થોડી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે
ખાસ કરીને પીક અવર્સમાં. તેના માટે માનનીય એસપી સાહેબ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક ડાયવર્ઝન, કેટલાક જગ્યાએ બેરિકેડ્સ મૂકીને તથા કેટલાક જગ્યાએ રસ્તાઓ પહોળા કરી તથા દબાણ દૂર કરી અને આગળ આ જે પ્રકારની જે ટ્રાફિક જામ થવાની સમસ્યા થાય છે એને દૂર કરવા માટે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સૂચના કરવામાં આવી છે. એ મુજબ અમે જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી અને આ એક પ્રકારની ટ્રાફિકની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે, જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને પીક અવરમાં તે દૂર થશે તેવી આશા રાખું છું. નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ, આપણે સૌમ્ય દૂર કરીએ તથા પોલીસને સહકાર આપીને દૂર કરીએ, જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે. અંકલેશ્વર અને પાનોલીના કેટલાક ઉદ્યોગો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદૂષણને રોકવા માટે આસપાસના ગ્રામજનોની જીપીસીબીને લેખિત રજૂઆત કરાઈ. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો દ્વારા હવાના પ્રદૂષણથી વસાહતની નજીક આવેલ કાપોદ્રા, ખરોડ, ભડકોદરા, કોસંબડી, બાકરોલ, પાનોલી, સંજાલી, ઉમરવાડા જેવા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાની રાવ વ્યક્ત કરાઈ છે. કાપોદ્રા ગામના સરપંચ આયશા યુસુફ પાંડોરે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના રિજનલ અધિકારીને લેખિત પત્ર પાઠવી ગંભીરતાપૂર્વક પગલાં ભરવા માંગ કરી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલ કંપનીઓ દ્વારા હવામાં ઝેરી ગેસ, ખૂબ જ દુર્ગંધયુક્ત ગેસ છોડવામાં આવી રહ્યો છે અને જે કારણે અસહ્ય હવા પ્રદૂષણ થઈ રહ્યું છે. આ પ્રદૂષણ થકી આંખોમાંથી પાણી નીકળવું, આંખોમાં તેમજ શરીર ઉપર જલન થવી, ગળામાં જલન થવી, ચામડીના રોગો થવા, જાનવરોમાં બીમારી જેવા ગંભીર રોગચાળા ફેલાવાની પૂરેપૂરી દહેશત છે. જીપીસીબી કચેરી તરફથી વહેલામાં વહેલી તકે હવામાં ઝેરી તેમજ દુર્ગંધયુક્ત ગેસ છોડતી કંપનીઓની તપાસ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ અંગે કોઈ ઘટતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલનનો સહારો લેવો પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે. ગામમાં રોગ, ખાંસી, ચામડીના રોગો, આંખોનું જલન, ચામડીના રોગો, બધા ઘણા રોગો થઈ રહ્યા છે અને પ્રદૂષણથી અમે તહી હામ પોકારી દેલા છીએ. તાત્કાલિક આ બંધ થાય એવી અમારી ભલી લાગણી છે અને અગર જો એના પર ધ્યાન દેવામાં ન આવે તો અમારે મજબૂરન એના પર આગળ વધવું પડશે. તો અમારી વિનંતીને માન આપીને તમે ઘટતું કરશો એવી આશા રાખીએ છીએ. અંકલેશ્વરના ચૌટા બજાર સ્થિત 400 વર્ષ પુરાણા માર્કંડેશ્વર મહાદેવ મંદિરે શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ. શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી મહાદેવ અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યજ્ઞવિધિ, શ્રીફળ હવન, મહાપ્રસાદી સહિત સંધ્યા સમયે ભજન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. માર્કંડેશ્વર યુવક મંડળના સભ્યો અને અંબાજી મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા તમામ આયોજન કરાયું હતું. 1965માં મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ થયું. 28/5/1967માં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ ઉજવાયો. એ વળી 57માં આજે પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આજે અંકલેશ્વરના નગરજનો માતાજીની મહાપ્રસાદી લઈ એવી અમારી ભાવના સાથે સર્વ ભક્તજનોને જય માતાજી. અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ 11ના સહયોગથી હરિદર્શન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ 11ના સહયોગથી હરિદર્શન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં સુરત, ગોધરા, વડોદરા, નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો. ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ 11 અને વડોદરાની સુલતાન 11 વચ્ચે યોજાઈ હતી, જેમાં સુલતાન 11એ પ્રથમ દાવ લેતા 8 ઓવરમાં 78 રન કર્યા હતા, જેના જવાબમાં મહાદેવ 11એ 3 વિકેટ ગુમાવી 79 રનનો લક્ષ્ય પાર કરી ફાઇનલ મેચની ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી લીધી હતી. વિજેતા ટીમને શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને રાજસ્થાની સમાજના અગ્રણી ભવાનીસિંહ, સામાજિક આગેવાન ધર્મેશ ચાવડા, અંકલેશ્વર સમસ્ત રાણા સમાજના પૂર્વ પ્રમુખ શંકરભાઈ રાણા, પાલિકા સભ્ય જ્યોત્સનાબેન રાણાના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ એનાયત કરાયા હતા. ભરૂચની ઝાડેશ્વર ચોકડી ઉપર રોટ્રેક ઇન્ટ્રેક ક્લબ દ્વારા પોલીસ જવાનોના સહયોગથી છાશનું વિતરણ કરાયું. આકરી ગરમીમાં વટે માર્ગુ વાહન ચાલકોના હૈયે ટાઢક પહોંચાડવા માટે મંગળવારે ઝાડેશ્વર ચોકડી ખાતે ઠંડી છાશનું વિતરણ કરાયું હતું. પોલીસ જવાન રોટ્રેક ઇન્ટ્રેક ક્લબના સહયોગથી આકરી ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગી પટેલ દ્વારા
આ છાશ વિતરણના કાર્યક્રમમાં સહયોગ સાંપડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના બાકરોલ ગામે હાઈવેને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં આગ. 2 જવાબદાર ઉદ્યોગો દ્વારા રાસાયણિક ઘન કચરાનો બારોબાર કરાયેલો નિકાલ. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના ઢગમાં આકસ્મિક આગ કે આગચંપી તપાસનો વિષય. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા. પાનોલીના 2 ફાયર ફાઈટરોએ અડધો કલાકે આગ પર મેળવ્યો કાબુ. ભરૂચ ભારતી રો હાઉસની સામેના ડીપીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભાગદોડ. ફાયર ફાઈટરોને પાણીનો મારો નહીં કરવા અટકાવી સ્થાનિકોએ જ રેતી નાખી આગને ઓલાવી. બનાવને 1 કલાક થવા છતાં પણ વીજ તંત્ર ન ડોકાયું. રાજકોટની ઘટના બાદ ભરૂચ જિલ્લાનું શિક્ષણ તંત્ર જાગ્યું. 300થી વધુ શાળામાં ફાયર અને ડિઝાસ્ટર અંગે ચેકિંગ શરૂ. ફાયરના સાધનો, એનઓસી, એન્ટ્રી એક્ઝિટ, મકાન સહિતની તપાસનો ધમધમાટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.